સ્ત્રીઓએ ભૂલથી પણ ન આપવી જોઈએ આ 4 વસ્તુઓ દાનમાં. પતિ પિતા બંને કંગાળ થઈ જશે. વાસ્તુશાસ્ત્રમાં દાન આપવા અને લેવા બંને સંબંધિત ઘણા નિયમો છે. ચાલો જાણીએ કઈ 4 વસ્તુઓ સ્ત્રીએ દાનમાં ન આપવી જોઈએ નહીંતર તેના અને તેના સમગ્ર પરિવારના સ્વાસ્થ્ય, આવક અને કારકિર્દી પર નકારાત્મક અસર કરી શકે છે. એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે આ કહેવત તો તમે સાંભળી જ હશે. સામાન્ય રીતે કહેવાય છે કે ભાઈ, પતિ, પિતા અને દીકરાની સફળતા પાછળ એની બહેન, પત્ની અને માતાનું ખાસ યોગદાન હોય છે. પરંતુ આજે અમે તમને સ્ત્રી દ્વારા દાનમાં આપવા વાળી એ 4 વસ્તુઓ અંગે જણાવી રહ્યા છે, જેનો નકારાત્મક પ્રભાવ એમના ભાઈ, પિતા, દીકરા અને પિતાએ ભોગવવું પડે છે. તો ચાલો જાણીએ એ 4 વસ્તુઓ અંગે, જેનું દાન કરવાથી એમને તો પરેશાની થાય છે, એમના ઘરના લોકોને પણ આર્થિક સ્થિતિ અને સ્વાસ્થ્ય પર નકારાત્મક પ્રભાવ થાય છે. પાટલી, વેલણ અને તવો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ઉપયોગમાં લેવાતી વેલણ, પાટલી અને તવો ક્યારેય પણ કોઈ મહિલાએ દાન ન કરવા જોઈએ. ઘરમાં રસોડાનું વિશેષ મહત્વ છે, કારણ કે આ સ્થાન પર દેવી દેવતાઓ માટે પ્રસાદ બનાવવામાં આવે છે. જો તમે તમારા ઘરની વેલણ, પાટલી અને તવો અન્ય કોઈ મહિલાને ઉપયોગ માટે આપો છો, તો તે તેની પવિત્રતાનું ઉલ્લંઘન કરે છે. આ સિવાય તમારે દેવી દેવતાઓના કોપનો પણ સામનો કરવો પડી શકે છે. સાવરણી. ધાર્મિક માન્યતા અનુસાર સાવરણીમાં ધનની દેવી લક્ષ્મીનો વાસ હોય છે. જે ઘરમાં સ્વચ્છતા રહે છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે. એટલા માટે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ઘરને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. આ સિવાય તમારે ક્યારેય પણ તમારી સાવરણી અન્ય કોઈ વ્યક્તિને ઉપયોગ માટે ન આપવી જોઈએ અથવા તેને દાનમાં ન આપવી જોઈએ. આવું કરવાથી ઘરમાં ગરીબી આવે છે અને પરિવારના સભ્યોને પૈસાની તંગીનો સામનો કરવો પડે છે. દાગીના. કોઈ પણ મહિલા માટે તેની જ્વેલરી ખૂબ જ ખાસ હોય છે. સ્ત્રીના આભૂષણોની ગણતરી તેના 16 શણગારોમાં થાય છે. તેથી જો તમે તમારા ઘરેણાં કોઈ અન્ય સ્ત્રીને દાનમાં આપો છો, તો ધનની દેવી લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે, જેના કારણે તમને અને તમારા સમગ્ર પરિવારને પૈસાની તંગીનો સામનો કરવો પડી શકે છે. સફેદ વસ્તુ. વાસ્તુશાસ્ત્ર અનુસાર કહેવામાં આવ્યું છે કે સાંજે કોઈ પણ સ્ત્રીને સફેદ રંગની વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. દૂધ, દહીં, સફેદ સાડી, ચોખા અને અન્ય સફેદ રંગની વસ્તુઓનું દાન કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. આ સિવાય પતિ અને પિતાની આર્થિક સ્થિતિ પર પણ નકારાત્મક અસર પડે છે. તો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.